એન્ડ મારી લાઈફની સૌથી મોટી ફિલ્મ છે નાયકા દેવી અને ફિલ્મ સાથે મારા ઘણા ઇમોશન્સ જોડાયેલા છે બિકોઝ મેં બહુ મહેનત કરી છે અને ડિરેક્ટર સર અને અમારા પ્રોડ્યુસર સરે મેં તો ફોર ધ ફર્સ્ટ ટાઈમ જોયું કે આટલા બધા જ ડિરેક્ટરો મહેનત કરાવતા હોય છે પણ મારા પર ભરોસો રાખ્યો કારણ મારી ગુજરાતી બહુ ખરાબ છે તો એક વર્ષ કન્ટિન્યુ પ્રોડ્યુસર ડિરેક્ટર મારા પાછળ પડ્યા હતા અને બહુ બધી મહેનત મેં કરી છે હોર્સ રાઇડિંગથી લઈને ક્ષત્રિય વિદ્યાથી લઈને ગુજરાતી સુદ્ધા સારી શીખી છે અને અમારા પ્રોડ્યુસરનું કહેવું હતું કે ડબિંગ પણ તું જ કરીશ જે મારા માટે સૌથી ટફ સબ્જેક્ટ હતો એ પણ મેં કર્યો છે એટલે બધાને નાનપણમાં હોય છે ને કે કંઈક ના કંઈકથી ફિયર હોય મને હોર્સથી ફિયર હતું અને તમે જોઈ શકો છો કે મેં હોર્સ દોડાવ્યો છે એટલે મારા ડિરેક્ટર સર મને ઓલવેઝ કહેતા હતા તું ચિંતા ના કર આપણે ડમી મંગાવશું તું ચિંતા ના કર ડબ કરી લેશે ત્યાં જઈને બધું મારી પાસે કરાયું છે એટલી ચીટિંગ કરી છે અને કીધું તું મેં કીધું 1-2 પર ચલાવીશ હા ઘોડો હું ખાલી આમ એક્ટિંગ કરીશ તમે દોડાવી દેજો કેમેરામાં એમને કીધું હા અને ઘોડો લિટરલી મેં 3rd ને 4th ગેર પર દોડાવ્યો છે અને પડી પણ છું અને વાગ્યું પણ છે મારા બંનેની એન્જર છે મારી બેક એન્જર છે સ્ટીલ મારું ફિઝિયો ચાલે છે પણ હું થેન્ક યુ કહીશ કે આવા પ્રોડ્યુસરને કે જેમને આવી હિંમત કરી ગુજરાતીમાં જ્યારે આઉટગોઈંગ છે પણ ઇનકમિંગ નથી ત્યાં એમને આવું સાહસ કર્યું છે એ નોન ગુજરાતી હોઈને ગુજરાતી ફિલ્મ બનાવે છે તો પહેલાં એમના માટે એકવાર તાળીઓ થઈ જાય ઉમેશ ડિરેક્ટર જેમને આટલા બધા સરસ કલાકારોને ભેગા થઈને આટલી ફિલ્મ જે કે મરાઠી આઈ થિંક સર મરાઠી છે અને આવી ગુજરાતી ફિલ્મ બનાવી છે તો એકવાર એમના માટે અમારા સેટ પર બહુ ઓછા લોકોને ગુજરાતી આવડતી હતી તો પણ આટલું ફિલ્મ તમે જોયું ટ્રેલરમાં કોઈને લાગતું નહીં હશે કે કોઈને ગુજરાતી અમારા સેટ પર નહીં આવડતી હોય એમ એટલે મને જેમને શીખવાડ્યું મેઘના મેમ એમને પણ થેન્ક યુ અને મારા બધા જ કલાકારોને સહકલાકારોને જેમને મને સપોર્ટ કર્યો છે તહે દિલથી થેન્ક યુ ચંકી સરને પણ થેન્ક યુ કદાચ મારું એકાદ વાર વાગી પણ ગયો હોય કોઈને અને I'm sorry sir for that પર મૂવીનું ફૂટેજ સારું નીકળ્યું પ્રોડ્યુસર અને ડિરેક્ટર પાછળ પડ્યા તું તો કર કઈ વાંધો નહીં ફૂટેજ સારું નીકળવું જોઈએ એમ અને લાગવું જોઈએ કે તું નાયકા દેવી હતી એમ એટલે બધાએ જ પોતાનો ખૂન પસીનો એક કર્યો છે અમે જ્યાં શૂટિંગ કરતા હતા એ રિયલ પેલેસ છે અને કોઈકને શૂટ માટે આપતા નહોતા અમને ફોર ધ ફર્સ્ટ ટાઈમ મૂવી માટે આપ્યું બિકોઝ ઓફ નાયકા દેવી અને આટલી મોટી સીડીઓ હતી કે ત્યાં 3rd સ્ટેજ સુધી જતા અમારા નાકે દમ આવી જતો હતો પણ અમે આટલા મોટા ઘાઘરામાં ઉપર સુધી જઈને શૂટ કરતા હતા અને હું થેન્ક્સ કહીશ અમારા સ્પોન્સર્સને પણ કોસ્ટ્યુમ ડિઝાઇનર મારી ફ્રેન્ડ કૃપા જેને મારા પર ભરોસો રાખીને મારા કપડાં બનાવ્યા ઋત્વી દીદી થેન્ક યુ સો મચ મારા પર ભરોસો રાખીને એક ફોન પર તમે બધી જ્વેલરી સ્પોન્સર કરીને હજી અમારા પાસે છે બધું એટલે આ બધાએ સપોર્ટ કર્યો છે તમારો બી સપોર્ટની જરૂર છે થેન્ક યુ અન્નુ દીદી થેન્ક યુ માય ફ્રેન્ડ્સ થેન્ક યુ માય ભાઈ બહુ બધી મારા ભાઈઓ માટે તાળીઓ ચમકી એ લોકોના હોત તો હું પણ ના હોત થેન્ક યુ તમને લોકોને કે મારા પર વિશ્વાસ રાખ્યો તો નાયકા દેવી બની છે અને તમારા સપોર્ટની પ્રેમની ગુજરાતી ઇન્ડસ્ટ્રીને મારા મૂવીને મને બહુ જરૂર છે થેન્ક યુ સો મચ વાહ